સુરતમાં ઉત્તરાયણને ગણતરીના દિવસો બાકી છે ત્યારે બાઇક ચાલકોને વિસ્તાર પોલીસે જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટ સાથે મળી સેફટી ગાર્ડ લગાવી આપ્યા હતા। ઉત્તરાયણ પર્વની હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુરતમાં પોલીસે બાઇક ચાલકોની સેફટીને ધ્યાનમાં રાખી બાઇક પર સેફટી ગાર્ડ લગાવી તેમની સુરક્ષા સુનિશ્ચિત કરી છે। સુરતની વિસ્તાર પોલીસે જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટ અને વિસ્તાર પોલીસની ટીમે વિસ્તાર 4 રસ્તા વિસ્તારમાં જે રાહદારીઓ વાહન લઈ પસાર થઈ રહ્યા હતા તેમના બાઇક પર સેફટી ગાર્ડ લગાવી અને ઉત્તરાયણના પર્વ દરમિયાન કઈ રીતે સાવચેતી રાખી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ સાથે જ ઉત્તરાયણ પર્વમાં ઘાતક ચાઇનીઝ દોરીનું જો વેચાણ થતું હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા માટે પણ સમજાવવામાં આવ્યું હતું। आज रोज मेहरबान पुलिस कमिश्नर साहब श्री सूरत शहर तथा सेक्टर 2 साहब तथा जोन 6 साहब तथा एसीपी साहब की सूचना अनुसार आज रोज बेस्तान पुलिस स्टेशन तथा जिंदगी जीवदया ट्रस्ट द्वारा बेस्तान 4 रस्ता खाते सेफ्टी गार्ड वितरण आयोजन करवामां आवेल छे। आ कार्यक्रम अंदर खूब मोटी संख्या में तमे लोग जोवो छो कि मोटी संख्या में जे मोटरसाइकल चालको जे छे अहींया उपस्थित छे। बधा मोटरसाइकलों पर सेफ्टी गार्ड लगाववामां आवी रहेला छे। आ कार्यक्रम हेतु ए छे के तमाम लोगों पोतानी सुरक्षाथी मुसाफरी करी शके। बीजा नंबर में तमे लोग जाणो छो के समग्र सूरत शहरना लोगो मकर संक्रांति नो पर्व खूब ज धामधूमथी उजवता होय छे। जाहेर रस्ता पर दोरी गमे त्यारे पड़ती होय छे अने अचानक क्यारे पण दोरी पड़े અને કોઈના ગળા ઉપર દોરી વાગી જાય તો એવા બનાવથી ઘણા બધા ભૂતકાળમાં મૃત્યુના પણ બનાવો બનેલા છે। જેથી આવા બનાવો અટકે અને લોકોમાં એક અવેરનેસ ફેલાય અને લોકો પણ પોતાની સુરક્ષાને ધ્યાનમાં રાખી અને સેફટી ગાર્ડ લગાવી અને મુસાફરી કરે એવા હેતુથી આજનો આ કાર્યક્રમનું આયોજન કર્યું છે। બીજા નંબરમાં જિંદગી જીવદયા ટ્રસ્ટ જે છે એ કોઈ પંખી છે ધારો કે કબૂતર છે કે કોઈ પણ પક્ષી છે એને કોઈ દોરી વાગી હોય અને ઈજાગ્રસ્ત હાલતમાં કોઈને જોવા મળે તો જિંદગી જીવદયા ટ્રસ્ટ છે એમનું પણ કામ સારી રીતે કરે છે। તો કોઈને પણ જો એવી પશુ પંખીઓ કોઈ ઈજાગ્રસ્ત હાલતમાં દેખાય તો જિંદગી જીવદયા ટ્રસ્ટનો સંપર્ક કરવા વિનંતી। અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ।